અમરેલીના બગસરા શહેરની પટેલવાડી ખાતે સ્વસ્તિક સરાફી સહકારી મંડળીના 10મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી। અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા, નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વકેરિયા અને ધારાસભ્ય જેવી કાકડિયા સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહી ચેરમેન મનોજભાઈ મહેડિયાએ મંડળી પ્રગતિ અંગે અહેવાલ રજૂ કર્યો હતો। આ સભામાં અમરેલી ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, મનીષભાઈ સંધાણી અને અશ્વિનભાઈ સાવલિયા સહિત અનેક આગેવાનો અને સભાસદોએ હાજરી આપી હતી। ધનલક્ષ્મી મહિલા સરાફી મંડળીની પ્રથમ વાર્ષિક સાધારણ સભા હતી, જેમાં અમરેલી જિલ્લાના સહકારી ક્ષેત્રે જેણે મહિલાઓએ ખૂબ નામ કર્યું છે એમ ભાવનાબેન ગોંડલિયા, ભાવનાબેન સતાસિયા અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહી અને અમારી સાધારણ સભાને માર્ગદર્શન પૂરું પાડ્યું છે। એક વર્ષના ટૂંકા ગાળામાં આ ધનલક્ષ્મી મહિલા સરાફી સહકારી મંડળીએ જે પ્રગતિ કરી છે એ બદલ અમે સર્વ સભાસદશ્રીઓ, ડિરેક્ટરશ્રીઓ અને સ્ટાફગણ કે જેણે ખૂબ મહેનત કરી છે। સેવા, સહકાર અને સમૃદ્ધિ જે સરકારનો ઉદ્દેશ્ય છે, મહિલા સશક્તિકરણ, એ ક્ષેત્રે કદાચ અમારું આ પ્રથમ પગથિયું હતું। ધીમે ધીમે અમારી મંડળી વધુને વધુ બહેનો અમારી મંડળીમાં સભાસદ બને અને અમને સેવા નાગરિક સરાફી સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા મળી। આ સાધારણ સભામાં અમારો મંડળીનો પ્રગતિનો અહેવાલ રજૂ થયો। એમાં જે મંડળીએ કરેલો નફો અને જેમાં અમે આજે આ મંડળીમાં ડિવિડન્ડ જાહેર કર્યું અને આગામી દિવસોમાં મંડળીના સભાસદોને ગિફ્ટ મળે એ માટેની પણ અમે આજની આ તબક્કે નિર્ણય લીધો અને વ્યવસ્થાપક કમિટીના મેમ્બરો સહિતના સૌ અહીંયા સાધારણ સભામાં સભાસદો ઉપસ્થિત રહ્યા। તેમની સાથે અમારા ગુજરાત સરકારના મુખ્ય